કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઈવે NH48 પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ બ્રિજની એક્સપાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા NH48 પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી અને બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ 4 રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહન વ્યવહાર સરળ બને અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એ બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે NH48 પર કામરેજના ખોલવડ અને આંબોલીને જોડતા તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટનું સમારકામની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે, જેથી ભરૂચથી સુરત તરફ ડાબી તરફ જનારા વાહનોને કિમ 4 રસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। કિમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર જઈને વાહન ચાલકો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને હાઈવે સુધી જઈ રહ્યા છે। ટ્રાફિક નિયમનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે। બ્રિજની કામગીરી 30 થી 35 દિવસ ચાલનાર હોવાથી વિગતો તેમણે આપી હતી। NHAIના સુરતના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજીવકુમાર યાદવે તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની વિગતો આપતા જણાવ્યું કે કામરેજ તાલુકાના ખોલવડ પાસે NH48 પર તાપી નદી પર કુલ 3 બ્રિજ આવેલા છે, જે પૈકી ડાબી તરફના બ્રિજની એક્સપાન્શન જોઈન્ટની કામગીરી શરૂ કરાઈ છે। છેલ્લા 1.5 વર્ષથી આ સમારકામ અંગે યોજના બનાવવામાં આવી રહી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત સહયોગથી હવે આ કામગીરીને ગતિ મળી છે। સમારકામ માટે હાલ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ છે અને તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। NHAIની ટીમે એન્જિનિયરો, મેન પાવર, મશીનરી અને જરૂરી સાધનો સાથે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે। અંદાજે 30 થી 35 દિવસમાં તમામ કામ પૂર્ણ કરી પુલને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। મુલાકાત સમયે મામલતદાર રશ્મિ ઠાકોર, DYSP RR સરવૈયા, NHAIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ બાય વતનની વાત, સુરત।